આજે છે આરવને સ્કૂલ એન્યુઅલ ફંક્શન. જય શ્રી કૃષ્ણ. ઘરની બાહુબલી થી એક ડબ્બો નીકળતો બધું કામ કરનારી ઉલી આજે એક ડબ્બો નથી ખોલી શકતી. ખોલ. એવી કઈ વસ્તુ નહીં જે ઉલી ના કરી શકે. આજે નહીં કરી શકતી. ખાય છે મને બધું. તું પેલા નાવા બેઠા છો. આજે પ્લાન છે મગનો. મમ્મીનો શું પ્લાન છે? અમે 3 રોડ ઉપર ગયા હતા અને આદવિક બસ આરવ સાયકલ ચલાવતો તો એને જ જોઈ રહ્યો હતો. બે ભાઈઓ બેઠા હિચકા. આરવની એન્યુઅલ ફંક્શન છે તો શું થાય છે આરવ? વીક લાગી રહી છે. એમાં શેની વીક લાગે? શું થાય છે? અમારું બેગ છે તમે કદી જોયું નહીં હોય. આ જોઈ લો શાંતિથી. અમુ અહીંયા મૂકજો ના. આજે ખાય કર. આજે ખાય કર. આજે ચલ હે સુવન કરો. હે ગુડ નાઈટ. ગુડ નાઈટ. આરવને 4 વાગે સ્કૂલે મૂકવા જવાનું છે. એના પહેલાં એના 2 ડબ્બા લંચ બોક્સ રેડી કરી દીધા. 2 ડબ્બા કેમ કે ભૂખ લાગે કેમ કે 4 વાગી જશે અને 10 વાગે એ રિટર્ન આવશે અમારા જોડે. ત્યાં લગી એને ખાવા અને અહીંયા એ પ્રિપરેશન કરી રહે છે લાસ્ટમાં ડાન્સની. અને સવારનું એ થોડો ગભરાઈ રહ્યો છે, નર્વસ થઈ રહ્યો છે કે શું થશે, પણ સારું જ થશે. આરવને જાય છે, ઉલી મૂકવા જાય છે અને એ પણ બહાર જવાનું છે તો ઉર્વી રસ્તામાં એને સ્કૂલે મૂકતી જશે તો તે લઈને રહી જાય છે. 4 વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે જવાનો. બાય, બેસ્ટ ઓફ લક આરવ. બસ સારો ડાન્સ કરજે. અમે આવી ગયા છે આરવના એન્યુઅલ ફંક્શનમાં. આજે આરવનું એન્યુઅલ ફંક્શન છે. અમે બે આ વખત અમે બે જ છીએ. હર વખતે અમે 4 રહીએ છીએ. તો અત્યારે પાર્કિંગમાં ગાડી મૂકીને ચાલી રહ્યા છે. એટલી બધી ભીડ છે ને અમે સૌથી લાસ્ટમાં બેઠા છીએ. બહુ જ ભીડ છે અહીંયા. તમે આ લાસ્ટ ડે કે પછી કોઈ જ નહીં. અમે સૌથી લાસ્ટ છીએ. લેટ આવો ને તો આવું થાય, તો વહેલા આવું જોઈએ. ટિકિટ બુક નથી. હા setting teacher. You will see how responsible and confident they are. Charm us and make this evening બધા છોકરાઓના ડાન્સ એટલા મસ્ત હતા ને. ડાન્સ છોકરાઓ પણ એટલું એન્જોય કર્યા છે ને પેરેન્ટ્સે એટલું જ એન્જોય કર્યા છે. બસ અત્યારે છોકરાને એ જ કહેવા માગીશ કે તમે બસ પાર્ટિસિપેટ કરો, પાર્ટ લો. બસ એ જ એન્જોય છે. તમે આગળ રહો પાછળ રહો એ મેટર નથી કર્યું. બસ પાર્ટ લીધો ને તમે એન્જોય કર્યું એ મેટર છે. બસ શાંતિથી ડાન્સ કરો અને એન્જોય કરો. ફૂલ્લી એન્જોય કર્યું છે આરવે અને બહુ જ એનર્જી સાથે ડાન્સ કર્યો છે. મસ્ત ડાન્સ કર્યો છે. ડાન્સ કેવો રહ્યો? મસ્ત.
लड़के મજા આવી ગઈ તો જોરદાર ડાન્સ કર્યો एक જોરદાર एक कहानी है most of you know that I became a parent આરવનું એન્યુઅલ ફંક્શન પતાવીને જ અમે નીકળી ગયા એક નવી ટ્રીપ પર. એનો ફૂલ વ્લોગ આગળ નેક્સ્ટ આવી જ રહ્યો છે, તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ફૂલ